જય માતાજી દોસ્તો, સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં। તો એકદમ ક્રિસ્પી અને ચટપટો 1 મહિના સુધી સ્ટોર કરીને રાખી શકાય તેવો આપણે ધાણી મમરાનો ચેવડો બનાવવાના છીએ। તો ધાણી મમરાનો ચેવડો બનાવવા માટે આપણે આ ધાણી લીધેલી છે, જુવારની ધાણી આવે તે ધાણી લીધી છે અને મમરા લીધેલા છે। બેવનું પ્રમાણ આપણે સરખું રાખેલું છે। તમારે કોઈ પણ વસ્તુ વધારે કે ઓછી લેવી હોય તો લઈ શકાય છે। આપણે બંનેનું પ્રમાણ સરખું રાખ્યું છે અને આ 4 નંગ જેટલા અડદના પાપડ લીધેલા છે। તો હવે આપણે ચેવડો બનાવીશું। તો આપણે 2 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા રાખ્યું છે અને તેમાં આપણે આ સિંગદાણા શેકી લઈશું। આપણે 2 મોટી ચમચી જેટલા સિંગદાણા લીધેલા છે। સિંગદાણાને આપણે તેલમાં શેકી લેવાના છે। તો આપણા સિંગદાણા શેકાઈ ગયા છે, સિંગદાણા ફૂટવા માંડ્યા છે। હવે આપણે સિંગદાણાને લઈ લઈશું। તો આપણે સિંગદાણાને પ્લેટમાં લઈ લઈશું। તો હવે આપણે દાળિયા લીધેલા છે, દાળિયા પણ આપણે 2 મોટી ચમચી જેટલા લીધા છે અને દાળિયાને પણ શેકી લઈશું। દાળિયા અને સિંગનું પ્રમાણ જેટલું વધતું ઓછું લેવું હોય એટલું લઈ શકાય છે। દાળિયાને પણ આપણે સરસ એવા શેકી લઈશું, એકદમ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી શેકી લઈશું। તો આપણા દાળિયા પણ સરસ એવા શેકાઈ ગયા છે। આપણે દાળિયાને પણ પ્લેટમાં લઈ લઈશું। તો હવે આ મીઠા લીમડાના પાન લીધેલા છે, સૂકા મીઠા લીમડાના પાન છે। તમારી પાસે તાજા મીઠા લીમડાના પાન હોય તો તે પણ લઈ શકાય છે। તો આપણે લીમડાના પાનને પણ શેકીને લઈ લઈશું પ્લેટમાં। તો હવે આપણે 2 નંગ જેટલા લીલા તીખા મરચાં લીધેલા છે, તેને પણ આપણે શેકી લઈશું અને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવાના છે। મરચાંને એકદમ ક્રિસ્પી થવા દેવાના છે। મરચાંમાં પાણીનો ભાગ હોય છે, જો જરા પણ ભીના રહી જશે તો આપણો ચેવડો થોડો નરમ થઈ જશે, એટલે એકદમ ક્રિસ્પી કરી લેવાના મરચાંને। આવી રીતે એકદમ ક્રિસ્પી કરી લીધા છે। હવે આપણે એ તેલમાં પાપડ શેકી લઈશું। અડદનું પાપડ છે તે આપણે આવી રીતે શેકી લઈશું। અડદના પાપડને લઈ લઈશું, શેકાઈ ગયું છે એવી રીતે આપણે બીજું પાપડ પણ શેકી લઈશું। લઈ લઈશું આવી રીતે આપણે બધા પાપડ શેકી લઈશું। તો હવે આપણે એ તેલમાં અડધી ચમચી જેટલી હળદર લઈશું અને અડધી ચમચી જેટલું મીઠું લઈશું। મમરા વઘારી લેવાના છે, બરાબર હલાવી લઈશું। મીઠું ઓગળી જાય ત્યાં સુધી હલાવી લેવાનું। હવે આપણે મમરા લઈ લઈશું અને મમરાને એકદમ સારી રીતે હલાવી લેવાના છે, બરાબર હલાવીને મિક્સ કરી લેવાના છે। મમરા થોડા ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને શેકી લેવાના છે। આવી રીતે હલાવતા જવાનું છે, નહીં તો નીચેના મમરા કાળા થઈ જશે, એટલે આવી રીતે હલાવી લઈશું। 2 મિનિટ સુધી આવી રીતે થવા દઈશું એટલે આપણા મમરા એકદમ ક્રિસ્પી થઈ જશે। તો આપણા મમરા એકદમ ક્રિસ્પી થઈ ગયા છે। તો આપણે 2 ચમચી જેટલું તેલ ગરમ કરી લીધું છે। હવે આપણે તેમાં હળદર લઈ લઈશું, અડધી ચમચી જેટલી, અને અડધી ચમચી જેટલું મીઠું લઈ લઈશું અને બરાબર મિક્સ કરી લઈશું। અને આપણે ધાણી વઘારી લેવાની છે, મીઠું ઓગળે ત્યાં સુધી આપણે હલાવી લઈશું। તો હવે આપણે ધાણી લઈ લઈશું, ધાણીને પણ બરાબર હલાવીને મિક્સ કરી લઈશું। એકદમ ધીમા ગેસે આપણે શેકી લેવાની છે ધાણીને પણ, હલાવતા રહેવાનું છે, નહીં તો નીચેથી આપણી ધાણી કાળી થઈ જશે। આવી રીતે 2 મિનિટ સુધી હલાવીશું એટલે સરસ એવી આપણી ધાણી ક્રિસ્પી થઈ જશે। તો જોઈ શકો છો આપણી ધાણી એકદમ સરસ એવી ક્રિસ્પી થઈ ગઈ છે। હવે આપણે ધાણીને પણ લઈ લઈશું।
તો હવે આપણે ચેવડો બનાવવા માટે આવું મોટું વાસણ લેવાનું છે અને હવે આપણે તેમાં આ જે મમરા વઘાર્યા છે તે લઈ લઈશું અને આપણે જે ધાણી વઘારી છે તે ધાણી પણ લઈ લઈશું. હવે આપણે સિંગદાણા લઈ લઈશું અને આ દાળિયા જે શેકેલા છે તે લઈ લઈશું. મીઠા લીમડાના પાન લઈ લઈશું અને આ લીલા મરચાં લઈ લઈશું અને આ પાપડ આપણે જે તળ્યા હતા તેને આપણે આવી રીતે થોડો ભૂકો કરી લઈશું. એકદમ ભૂકો નથી કરવાનો, થોડા મોટા ટુકડા રાખવાના છે. તો મસાલામાં હવે આપણે સંચળ પાવડર લઈશું. 1 ચમચી જેટલું સંચળ પાવડર લીધેલું છે. અડધી ચમચી જેટલો આમચૂર પાવડર લીધેલો છે. અડધી ચમચી જેટલો ચાટ મસાલો લીધો છે. અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર લઈશું. આપણે લીલા મરચાં પણ લીધેલા છે એટલે લાલ મરચું થોડું ઓછું લઈશું અને ચપટી એવી હિંગ લઈશું અને આ મીઠું આપણે વઘારતા સમયે લીધેલું હતું એટલે આપણે મીઠું અત્યારે નથી લેવાનું અને બધું બરાબર મિક્સ કરી દઈશું. એકદમ સરસ એવું મિક્સ કરી લેવાનું છે. અત્યારે હોળીનો તહેવાર આવી રહ્યો છે તો આવી રીતે ધાણી મમરાનો ચેવડો બનાવીને રાખી દઈએ તો બાળકોને પણ ખૂબ જ સારો લાગે છે અને મહેમાન આવે તો તેને પણ આપી શકાય છે. અને આ મમરાનો ચેવડો 1 મહિના સુધી એવો ને એવો ક્રિસ્પી રહે છે. એરટાઈટ ડબ્બામાં ભરીને રાખી દઈએ તો 1 મહિના સુધી સારું રહે છે. એકદમ ક્રિસ્પી રહે છે, બિલકુલ નરમ નથી થતો. અને અત્યારે આપણે ધાણી તો લાવતા જોઈએ છે હોળીના તહેવારમાં તો આવી રીતે ધાણી મમરાનો ચેવડો બનાવીને રાખી દેવાય. એકદમ ટેસ્ટી લાગે છે. તો સરસ એવો આપણે ચેવડાને હલાવી લીધો છે. બધું બરાબર મિક્સ થઈ ગયું છે. મસાલા એકદમ સરસ એવા ચેવડામાં ભળી ગયા છે. તો આપણે ચેવડાને પ્લેટમાં લઈ લઈશું. તો આપણે બધા ચેવડાને પ્લેટમાં લઈ લીધો છે. તો આવી રીતે એરટાઈટ ડબ્બામાં ચેવડાને ભરીને રાખી દઈએ તો 1 મહિના સુધી ચેવડો સારો રહે છે, એકદમ ક્રિસ્પી રહે છે. તો તૈયાર છે આપણો એકદમ ચટપટો ક્રિસ્પી એવો ધાણી મમરાનો ચેવડો. તમે જોઈ શકો છો કેટલો સરસ ચેવડો બનીને તૈયાર થયો છે અને આ ચેવડાને 1 મહિના સુધી સ્ટોર કરીને રાખી શકાય છે. એકદમ ક્રિસ્પી રહે છે, બિલકુલ નરમ નથી થતો અને નાસ્તામાં પણ લઈ શકાય છે, સવારમાં ચાની સાથે પણ લઈ શકાય છે. એકદમ સરસ લાગે છે. તો આવો ધાણી મમરાનો ચેવડો ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂરથી દબાવજો અને કોમેન્ટ કરીને કહેજો કે ધાણી મમરાનો ચેવડો કેવો બન્યો છે.